અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ મા રેસિડેન્સીમાં મહિલાને સોનાનું મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને બે ગઠિયા 1.50 લાખના મુદ્દામાં લઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ મા રેસિડેન્સીમાં રહેતા વૈશાલીબેન રાકેશ પ્રજાપતિ ગરુજ પોતાના મકાન ઘરે હતા. તે દરમિયાન સોસાયટીમાં બે ઇસમો ઉજાલા પાવડર વેચાણ માટે આવ્યા. જે બંને ઇસમોએ મહિલાને પ્રથમ તાંબાનો લોટો અને ચાંદીના પાયલ પાવડર વડે ધોઈ આપ્યા હતા અને વિશ્વાસ કેળવી તેઓને ભૂડવી થોડો પાવડર આપેલ હતો અને અન્ય પાવડરનું પડીકું બતાવી સોનાના ઘરેણા ચમકવા લાગશે તેમ કહી વાડકીમાં થોડો પાવડર આપી લિક્વિડ બનાવી આપ્યો હતો. જે બાદ બંને ગઠિયાઓએ મહિલાને હળદર અને ડબ્બુ માંગી તેમાં સોનાની વસ્તુ માંગતા મહિલાએ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર આપ્યું હતું. તે વેળાએ બંને ઇસમોએ હળદર અને પાવડર નાખી બંધ કરી તેને ગરમ કરી 5 મિનિટ સુધી ઉગાડવાનું કહી જતા રહ્યા હતા. મહિલાએ જેઓ 5 મિનિટ પછી ડબ્બો ખોલતા તેમાં રહેલું સોનાનું મંગળસૂત્ર ગાયબ જણાયું હતું. જેથી તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ બંને ગઠિયા વિરુદ્ધ શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે તપાસ હાથ ધરી છે. અને પછી એવું કીધું કે તમે વાસણ લઈ આવો તો હું તમને ઘસીને બતાવું. તો તાંબાનો લોટો એમને આપ્યો તો તાંબાનો લોટો ઘસીને બતાવ્યો. પછી એમણે એવું કીધું કે આ 20 રૂપિયાનું પેકેટ આવે, 2 લેશો તો એક ફ્રીમાં સ્ટોન જેવું મળશે, તેનાથી ચાંદીના ઘરેણા સાફ થશે. તમારું ચાંદીનું સાંકળું એમણે લિક્વિડ બનાવ્યું એનું અને પછી ચાંદીનું સાંકળું ધોઈને આપ્યું. અને પછી બીજું એક પેકેટ બીજું પેકેટ કાઢ્યું કેમ કે આમાંથી ઓર્નામેન્ટ્સ ને એવું ધોવાય, સોનાના દાગીના ને એવું. કેમ કે આ તમને આપું આનું લિક્વિડ બનાવે તેની અંદર નાખી દેવાનું એવું કે. એક વાડકીમાં એમણે મને એ ઘેરું આપ્યું અને લિક્વિડ બનાવી આપ્યું. તો મેં વાડકી જઈને રસોડામાં મૂકી દીધી અને પાણી સાફ કરવા માટે પાછી પોતું લઈને આગળ આવી. તો એ ભાઈ પૂછે કે તમે યુઝ નથી કરવાના. મેં કહું મારી રીતે કરું છું, તમે જાઓ. એટલે એ લોકો પગથિયા ઉતરી ગયા અને પછી હું રસોડામાં ગઈ અને પછી રસોડામાં એ લોકો ગયા, પગથિયા ઉતરી ગયા એટલે મેં કહું લાવ મેં ધોઈ કાઢવા દે. તો મેં જેવું મંગળસૂત્ર કાઢીને વાડકી મૂક્યું એટલે પાછા એ લોકો પગથિયા ચડીને ઉપર આવ્યા અને પછી કે લાવો હું તમને કરી આપું કે અંદર હળદર આપો મને. તો મેં એમને એવું કીધું કે મારે નથી કરવું, મારી રીતે કરી દઈશ. તો બી 4-5 વખત કાલાવા લગાડ્યા તો મેં વળી લઈને ગઈ અને પછી એમણે હળદર નાખી અને પાણી નાખ્યું અને પછી ઢાંકણવાળું વાસણ મંગાવ્યું. તો મેં ડબ્બો આપ્યો તો ડબ્બાની અંદર મંગળસૂત્ર મૂકીને પાણી નાખ્યું અને ડબ્બો બંધ કરી દીધો. મને કે 5 મિનિટ રહીને ગરમ કરીને 5 મિનિટ રહીને ખોલજો. 5 મિનિટ ગરમ કર્યો, 1-2 જ મિનિટ થવા દીધું અને પછી બંધ કરી દીધું અને પછી પાછું 2-3 મિનિટ રહીને ડબ્બો ખોલ્યો તો અંદર કશું ના હતું. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ. સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.